દક્ષાબા આવેલા છે, તેઓને પણ વિનંતી કે આપ પધારો. બીજા કોઈ? ત્રિવેદી સાહેબ, એ તો 6:30 જવાની હજુ વાર છે. સાહેબનું નામ? ગૌરાંગભાઈ. આપણને સૌને આશીર્વચન કરવા અને આશીર્વાદ આપવા માટે છેક અમદાવાદથી પધારેલા છે આ મહાનુભાવો. આશીર્વાદ તો અમે આપવા યોગ્ય ક્યાં છીએ હજુ? હા, એટલે પધાર્યા છો એનો આનંદ છે. આજે 873rd વાર્તાલાપ છે આ, અને વી આર એન્ટરિંગ 38th યર. વચ્ચે કોરોનાએ 2 વર્ષ એમ જ વેકેશન પડાવી દીધું, ને તો સારી એવી સંખ્યામાં 900ની ઉપરાંત થાત. પરંતુ આ શો મસ્ટ ગો ઓન. બધાની વિનંતી હતી કે આ શો ચાલુ રહેવો જોઈએ. અનફોર્ચ્યુનેટલી અખબારમાં મોકલ્યું હતી, પ્રેસ નોટ પણ આવી નથી. દિવ્ય ભાસ્કરમાં, સંદેશમાં સારી આવી છે, અને ગુજરાત સમાચાર એઝ યુઝ્યુઅલ બહુ નાની સંક્ષિપ્ત કરીને, જ્યારે અહીંયા વડોદરામાં એવું બને છે તો કંઈ પણ પ્રેસ નોટ આપો ને ત્યારે એનું વામનીકરણ કરી અને ગુજરાત સમાચાર છાપે છે, પણ છાપે છે. બાકી બીજા બધા બહુ વ્યવસ્થિત છાપે છે. એનીવે, આપ સૌનું અભિવાદન કરતાં આનંદ થાય છે. શ્વેતાબેન કદાચ બહાર છે એટલે આવ્યા નથી, એટલે મારે બધી જ ભૂમિકા ઓલ ઇન વન જેવી ભજવવાની છે. ઉપક્રમ છે. એક પુસ્તકનો પ્રકાશન વિધિ અહીંયા સંપન્ન થશે. પુસ્તકનું સંપાદન કાર્ય ડૉક્ટર પરવેઝે કરેલું છે, અને આ વિશિષ્ટ પુસ્તક એટલા માટે છે કે એક દિવ્યાંગ સુપુત્ર, એવો સુપુત્ર કે એના માતા પિતાને જ નહીં, એના મિત્રોને, સમસ્ત દિવ્યાંગ જગતને એના માટે ગૌરવ થાય એવું વ્યક્તિત્વ. ખુદ સદીના મહાનાયક એવા અમિતાભ બચ્ચન પણ જેને અંજલિ આપે, જે અમદાવાદ આવે તો ફોન કરીને પ્રબીરને બોલાવે, એવું વ્યક્તિત્વ. પેલા કહે છે ને કે એટલું બધું એનામાં ઉત્સાહ, પ્રેમ, પ્રસન્નતા અને પરિશ્રમ. તો હું કદાચ વિસ્મૃતિ થઈ જાત, પણ સુંદર દિવસ, અને આપણે આ રીતે એકત્ર થયા છીએ. માતા પિતા પ્રબીરના અહીંયા પધાર્યા છે, એ તો બહુ જ અલગ વાત છે. કારણ કે પુત્રથી પોતાની ખ્યાતિ વધે એવું આ કપલ છે. અને પુત્ર પણ કેવો, ભગવાને દિવ્યાંગતા આપી પણ દિવ્યતાએ આપી. એટલે કોઈક વાર, કેટલીક વખત હું તો ઘણી સંસ્થાઓમાં જઉં છું અહીંયા, ત્યારે ખબર પડે છે કે આ બાળક અમને માથે પડ્યું છે એમ કહેનાર પણ મળે છે. આ લોકો, અને આપણે પણ એવું કહી શકીએ કે આ બાળક એવું હતું કે આપણે એના પગે પડીએ. એ માથે નથી પડ્યું. અને એનો એક બાયોડેટા છાપ્યો છે, એમાં જન્મ તારીખ લખી છે, એની મૃત્યુની નોંધ નથી લખી. એના વિદાય દિવસનો ઉલ્લેખ એમાં નથી કર્યો. કમસે કમ એ સારું છે, એ જ બતાવે છે કે અમર છે. હી હેઝ નોટ એક્સપાયર્ડ, હી ઇઝ વિથ અસ. એનું ચેતના, ચૈતન્ય અને એનું અધ્યાત્મ આપણી સાથે વિલસી રહ્યું છે. એટલે એ બહુ જ મોટી વાત છે. અને ડૉક્ટર સાહેબ આ બહુ જ યોગ્ય અને ઉત્તમ કામ કર્યું. એમણે અનેક પુસ્તકોની પ્રસ્તાવના લખી છે,
અનેક પુસ્તકોની પ્રેરણા આપી છે, ઘણું બધું એના પર વ્યાખ્યાનો આપ્યા છે, બધું ખરું. પણ આ જે કાર્ય છે ને એ અતિશય વિરલ, અદ્ભુત અને અનન્ય છે. એટલે એના માટે જોરદાર તાલી થવી જોઈએ ડૉક્ટર સાહેબને, કે આ એક અનોખી વાત છે. પૂજ્ય દક્ષાબેન ભલે ઉંમરમાં મારાથી નાના હોય તો પણ હું એમના ચરણોમાં મારું મસ્તક ઝુકાવું છું કે એમણે જે રીતે આ વિલક્ષણ વ્યક્તિત્વને પ્રોત્સાહિત કર્યો અને એનું પોષણ કર્યું એ અદ્ભુત છે. અને એ આ પુસ્તકની પ્રત જ્યારે આપને મળશે ને આપ એનામાંથી પસાર થશો ત્યારે ખબર પડશે. મંઝિલે ઉनको મિલતી है जिसके दिल में जान होती है, पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. એટલી બધી હોંસલેથી ઉડાન કરી છે આ માણસે, અને ઉડાન થાય ત્યારે પરવેઝ જ કામ આવે. બરાબર ને? આટલી ઊંચી ઉડાન, આટલી ભવ્ય યાત્રા, દિવ્ય યાત્રા, બહુ જ નાનું એના નટશેલ જેને કહીએ, એણે જે કાવ્યો રચેલા, આ કાવ્યો છે ને એના ઉદ્ગાર સાહજિક છે. કોઈ એવું કહે કે આમાં છંદ નથી કે અલંકાર નથી, નોટ ધેટ. એ જરૂરી પણ નથી. ખરી વસ્તુ ભાવના અને એની લાગણી જે વ્યક્ત થઈ છે એ છે, ને એ બહુ જ સુપેરે એણે કરી છે. અને આ તો સૌને સાથ લઈને ચાલનાર વ્યક્તિ હતો. એટલે જ એણે કહ્યું કે અમારે હમદર્દી નથી જોઈતી, ડોન્ટ વોન્ટ સિમ્પથી, પણ અમારે તો જોઈએ છે હાથ, જોઈએ છે સાથ, જોઈએ છે. એમ કરીને સમસ્ત દિવ્યાંગ જગતને એણે પ્રેરણા આપી છે કે આપણે કંઈ અષ્ટાવક્ર ગીતા આખા જગતમાં વખણાય છે. અષ્ટાવક્રને કેવી પરિસ્થિતિ હતી ને જનક રાજાને ત્યાં એનું કેવું સન્માન થયું, બધાને ખબર છે. એટલે અષ્ટાવક્રને પણ પ્રણામ કરી અને આપણે આ વાત કરીએ. બહુ જ સંસ્થાઓ છે, સારું છે કે આ બધા કાર્યો કરે છે, પણ આવા જે વ્યક્તિત્વ છે એ જ્યારે જ્યારે આ પૃથ્વી પર અવતરે છે ત્યારે કંઈક સ્પેશિયલ મિશનથી અવતરે છે. એ કોઈક મેસેજ આપવા માટે આવ્યા હોય ને એ રીતના અવતરે છે. અને એટલા માટે જ એમના કુટુંબે સહેજ પણ રંજ કરવાની જરૂર નથી, બલકે ગૌરવ લેવાની જરૂર છે કે આ વ્યક્તિત્વ માટે ઈશ્વરે તમને પસંદ કર્યા, કે આ સ્પેશિયલ બાળક, સ્પેશિયલી એબલ્ડ વ્યક્તિ હું તમને આપું છું કે જેથી તમે પણ એના તેજમાં નિખાર લાવી શકો. એટલે આ અદ્ભુત વ્યક્તિત્વ અહીંયા આવ્યું આ રીતના, અને આ સમગ્ર પ્રયોજન કર્યું ડૉક્ટર સાહેબે. તો એમને પણ હું વંદન કરું છું. ખાસ વંદન ગ્રંથગોષ્ઠીમાં જેટલા બીજા કાર્યક્રમો હોવા છતાં ત્યાં નહીં જતા અહીંયા આવ્યા છે જે લોકો, એમને વંદન એટલા માટે કે તમારી પ્રેરણાને કારણે આ ગ્રંથગોષ્ઠી સતત ધબકતી રહી છે. અને દાયમા સાહેબને અમરીશભાઈએ કહ્યું કે હવે કોરોના લગભગ ગયો છે તો તમે અમને કૃપા કરી અને આ હોલ આપો, અમારે સરસ કાર્યક્રમ 5મીએ કરવો છે. તો તરત જ એમણે સંમતિ આપી. દાયમા સાહેબ 1 મિનિટ ઊભા થાય. એ અહીંના ઇન્ચાર્જ છે અને આ સરદાર ભવન નામ છે. આનું ખાતમુહૂર્ત વિનોબા ભાવેએ કરેલું. આ અદ્ભુત એવું મકાન ન કહેવાય, ભવન કહેવાય, સરદાર ભવન. સરદારની સ્મૃતિ અહીંયા જળવાયેલી છે. અબ્બાસ હોલ છે ઉપર. આ સરદાર તો છે જ, ગાંધી બાપુ પણ છે એમના ગુરુ. અને સરસ પ્રવૃત્તિઓ અહીંયા થાય છે. વડોદરામાં રહીને દાયમાભાઈએ ઓછામાં ઓછા 10 લાખ માણસોને ધ્વજવંદન વ્યવસ્થિત કેવી રીતે થાય એની ટ્રેનિંગ અને એનું નિદર્શન 10 લાખ વ્યક્તિઓને. આમને આને તમે ભારત રત્ન બનાવો કે ના બનાવો, આપણા માટે તો રત્ન છે જ. એવું આ વ્યક્તિત્વ અહીંયા છે. એ તો જતા રહેતા હતા. મેં એમને પકડીને કહ્યું કે બેસી જાઓ, થોડા સમય પછી શું થવું હોય તો થજો, કારણ કે રહે છે બહુ દૂર. એટલે એમને એ છૂટ આપી છે. ત્રિવેદી સાહેબ અહીંયા છે. એમને
બહુ ઓછા સમયમાં 80માં કે 81માં વર્ષમાં પ્રવેશ થશે આ મહિનામાં 22મી તારીખે. હા, એન્જિનિયર છે પોતે અને અતિશય સુંદર કામ કરે છે. ખાસ તો આપે કહેલું કે મારે ત્રિવેદી સાહેબને મળવું જોઈએ, તો આ ત્રિવેદી સાહેબ છે, એમનું અભિવાદન કરીએ આપણે કે અતિશય સુંદર રીતે ત્રિવેદી ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે જામનગરમાં, અને અહીંયા ફોફરિયા નામનું ગામ છે 25 કિલોમીટર દૂર, ત્યાં બહુ સુંદર ઇન્સ્ટિટ્યુશન છે. વિજયભાઈ રૂપાણીએ એનું ઉદ્ઘાટન કરેલું અને એ સંસ્થાઓમાં હા એ જે હોય તે પણ એ જોવા જેવું છે, અતિશય જોવા જેવું છે. કોઈક વાર આપણને પણ બોલાવશે બધાને સાથે, એ વખતે ત્યાં જઈશું. ગ્રંથગોષ્ઠી એકવાર તો કાવ્યસભા ત્યાં કરેલી છે અને એમની પ્રસન્નતા પામ્યા છીએ અમે. આજે ઘણીવાર શું છે કે વિષ્ણુ ભગવાનને બોલાવીએ ને એટલે ના કહીએ તો પણ લક્ષ્મી તો આવે જ. વિષ્ણુ યાગ કર્યો એવું કહે ને એટલે સમજવાનું કે લક્ષ્મીજી આવ્યા છે. તો સતીનભાઈને બોલાવીએ એટલે દીપ્તિબેન આવે. એટલે વિશેષ આનંદ એ પણ છે કે દીપ્તિબેન પધાર્યા છે. તો આપણે થોડુંક સન્માન પણ કરવાનું છે, પુસ્તકોથી અભિવાદન કરવાનું છે, શાલ ઓઢાડવાની છે. સૌથી પહેલાં વિનંતી કરીશ ત્રિવેદી સાહેબને, આપ પધારો. દક્ષાબેનનું અભિવાદન ડબલ કરીશું આપણે, કે મૂકીને લાવેલા છે ઉપરનો. અમારા ત્રિવેણીબેન નચિકેતા એવોર્ડ, નિવેદિતા, ભગીની નિવેદિતા એવોર્ડ એમણે પ્રાપ્ત કર્યો. હવે મેં નચિકેતાનું કહ્યું છે એટલે નચિકેતાનો એવોર્ડ પણ મળશે. ઇન્દુબેન આપ આવો. અને ખૂબ સુંદર ગીતો ભજનો ભાઈ પ્રબીરના પપ્પા એટલે માતૃ સંસ્થા પિતૃ સંસ્થા યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. 1 તારીખથી 8મી સુધી વુમન્સ ડે છે, વુમન્સ વીક છે રાધર, અને એ વુમન્સ વીક ચાલે છે, એમાં આ માતૃ સંસ્થાનું સન્માન થાય છે. એ અતિશય યોગ્ય છે. ઇટ્સ અ વેરી ગુડ કોઇન્સિડન્સ કે આ રીતના થાય છે. આપનું અભિવાદન. ભાઈ વર્ષો સુધી સતીનભાઈના પડોશી રહેલા છે. વોઇસ ઓફ મુકેશ. વાહ, ધન્યવાદ. દાયમાભાઈ તમે આવો આ શાલ અર્પણ કરવા માટે. કલ્પનાબેન પાઠક, આપ માસ્ક કાઢવું હોય તો કાઢી નાખો, વાંધો નહીં. વાહ વાહ, સરસ. आप जरा इधर आ जाइए, वीडियो में आ जाए. हाँ, श्रीजल. वाह वाह, ये પણ અભિવાદન કરવાની તક અમે લઈએ છીએ. વાહ વાહ, યુ આર ગિવિંગ અસ એન ઓપોર્ચ્યુનિટી. की अरे वाह 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 वाह.
પ્રવીણા માસી. પ્રબીરના માસી, મોટા માસી. એક ઉષાબેન આવો, ઉષાબેનને વિનંતી કરીએ. સંગીતાબેન, નાના માસી. વાહ, આખો પરિવાર આ રીતના એટેક થયેલું છે લાગણીના સંબંધોથી, પ્રવીણની પ્રત્યેના ભાવથી. વાહ 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 વાહ, બહુ સરસ. માસા ના, એમને તો આપણે શાલ આપવાની છે. હા, ડૉક્ટર સાહેબ રાજેન્દ્રભાઈ હાથી. જોરદાર જોરદાર જોરદાર, ધન્યવાદ. પુસ્તકો તો પછીથી આપીશું બધાને, એમાં સમય આપણે નહીં લઈએ. પુસ્તક વિશેની વાત આજે થવાની છે અને તે માટે સતીનભાઈનો પરિચય આ હોલમાં આપવાનો હોતો નથી, કારણ કે એ ભૂતકાળમાં જ્યારે અતીતમાં અહીંયા બોલ્યા છે, હજુ એના પ્રતિઘોષ, એના પડઘા અહીંયા પડેલા છે અને એ સંભળાય છે. જ્યારે વહેલા આવી જઈએ ગ્રંથગોષ્ઠીના કાર્યક્રમ માટે, ત્યારે આજુબાજુથી જે પ્રતિઘોષ સંભળાય તો ખબર પડે કે આ અસિતભાઈ બોલ્યા, સતીનભાઈ બોલ્યા, બધા મહાનુભાવો પૂર્વે જે વ્યાખ્યાન કરી ગયેલા એ બધાની સ્મૃતિ તાજી થાય છે. ધન્યવાદ. આપને વિનંતી, ઊભા થઈને અથવા બેસીને જે રીતે અનુકૂળ હોય. તમે આપેલો કલર નથી, જુદો કલર છે. હા, 75 વર્ષ પૂરા કરે છે હવે રંગગોષ્ઠીમાં. ઓ વેરી ગુડ. અમને લખ્યું છે, પણ એ પહેલાં મારે એક વાત કહેવી છે કે પ્રવીરભાઈને ફરવું બહુ ગમતું હતું અને ફેમિલી, ફ્રેન્ડ્સ ને બધા સાથે ખૂબ એ ફરતા હતા. જાતે એકલા લંડન બી ગયા છે, બેંકોક ગયા છે, સ્વિટ્ઝરલેન્ડના ટોપ સુધી બી ગયા છે. અને એમને ઇન્ટરનેશનલ ટૂર્સમાં ફરવાનું એટલે મજા આવતી હતી, કારણ કે ત્યાંના કન્ટ્રીમાં ફેસિલિટી બહુ સરસ બધી મળતી હતી. એટલે કોઈ બી જગ્યાએ એમને યાદ ના કરવું પડે કે ઓ મારે વ્હીલચેર છે તો હું જઈ શકીશ કે નહીં. એટલે આ જ વસ્તુ એમને પાછા આવીને એ સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ રહેતા હતા, તો એમને ટ્વીટ કર્યું કે કેમ આપણા દેશમાં બી આવું વિચારતા નથી કે આવી ફેસિલિટી નથી મળતી. એ પછી આ ટ્વીટ જોઈને હમણાં જ સરે કીધું કે અમિતાભ બચ્ચન સાથે એમને ટ્વીટ પર બહુ વાતો થતી હતી, તો એમને કીધું કે પ્રબીર તું આને એક સોંગના રૂપે કેમ નથી લખતો, તો બહુ લોકોના સુધી આ સોંગ પહોંચી શકે. એટલે એ પછી એમને આ સોંગ લખ્યું હતું, જે હું એક નાનું મ્યુઝિક બી મેં એડ કર્યું છે, એટલે તમને મજા આવે. एक नई सुबह, एक नया दिन, एक नई सुबह लाई खुशियाँ हजार, अनचाहे आंसुओं के साथ लाई खुशियाँ हजार, अनचाहे आंसुओं के साथ एक नया दिन,
एक नया दिन, एक नई सुबह, होती है ताकत उनमें कुछ कर दिखाने की, होती है ताकत उनमें कुछ कर दिखाने की, इसीलिए कहता है शागिर्द सहारा नहीं, साथ चाहिए, साथ चाहिए, हमदर्दी नहीं, हाथ चाहिए, हाथ चाहिए, हाथ चाहिए. थैंक यू. હલો, ખૂબ સરસ અવાજ છે, ખૂબ આનંદ થયો. શ્રીજલ રજૂ કરી શક્યા અને ને તો મને એવું લાગ્યું કે થોડું વધારે ઇમોશનલ વાતાવરણ થઈ જાય તો આપણને પણ મનમાં દુઃખ થાય. એના કરતાં એમણે જે ગરિમા દાખવી છે એ બહુ સરાહનીય છે, પણ અતિશય સુંદર રીતે એની પ્રસ્તુતિ થઈ અને યાદગાર બની જશે. એ ભાઈ છે આપણા સોની ડિજિટલવાળા, એ બધે જ આ મોકલ્યા છે ચેનલમાં, એટલે બધે જ આવશે આ. અને ફ્રી સેવા આપે છે ગ્રંથગોષ્ઠીને, એ બહુ મોટી વાત છે. સમય કાઢીને ફ્રી સેવા આપે છે આ વ્યક્તિ, ખૂબ આનંદની વાત છે. બે મિત્રો આયોજનમાં બહાર ગયા છે, એમનો ફોન હતો એટલે મારે જવું પડ્યું, પણ હવે આપણે મને લાગે છે કે હા પ્રાસ્તાવિક વાત કરવાની છે તમારે. મને અમરીશભાઈ યાદ કરાવે છે કે પુષ્પમાલા આવી છે. હા, પુષ્પમાલા લાવેલા છે ને કેમ ઉપયોગ નથી કરતા. તો મને એમ કે ધવલને રાજુભાઈ આવે તો એમના હસ્તે કરાવીએ એટલે મોડું કર્યું છે, પણ કંઈ નહીં. આપણા મિત્ર ડલવાડી આવ્યા છે, ડલવાડી સાહેબને કહીએ કે પુષ્પમાલા અર્પણ કરો. ના, એ આ બધા અમારા જુદા જુદા મિત્રો છે ને, એ પોતપોતાની રીતે લાવે છે સન્માન કરવા માટે. એમને કહ્યું પણ ના હોય, પણ કે ના હાર મારા તરફથી આપો, એમનું સન્માન કરવું છે એમ. વાહ. ને હવે સાહેબ આપ એમને એમને આપો, પ્રબીરના પપ્પાને આપો. બેનને બોલાવીશું બેન માટે. ઉષાબેન, આ દવે સાહેબ સ્કૂલના આચાર્ય અને લેખક, સારા કવિ. હા, હમણાં થોડા વખત પહેલાં જ કબીર હમણાં હા તુલસી ખુસરો ચેનલ પર વાર્તાલાપ ને કાવ્ય કરી આવ્યા છે. વાહ, ખૂબ ધન્ય. ડૉક્ટર સાહેબને વિનંતી, પુસ્તકના વિમોચન પહેલાં કરાવી લઈએ. હલો હલો. સયાજી રાવની નગરી અને મહાકવિ પ્રેમાનંદની આ નગરી, જ્યાં શ્રી અરવિંદ ઘોષ અને શ્રી વિવેકાનંદ પધારેલા, અને જેમની વાત કરી આપણે એવા વિનોબા ભાવેનું બચપણ પણ વડોદરામાં ગયેલું, એવી આ સુંદર નગરીમાં એક સુંદર ઉપક્રમ રચાયો છે. ભાઈ પ્રબીર એક અનોખું વ્યક્તિત્વ, જેની ચેતના આપણે અનુભવીએ છીએ, એનું આ શબ્દ સર્જન અહીંયા
આ રીતે લોકાર્પિત થાય છે. આપણે સૌ તાલીથી એનું અભિવાદન કરીએ અને આ પુસ્તકના દર્શન થકી ધન્યતા અનુભવીએ. વાહ વાહ. ઇન્ટ્રોડ્યુસ કરવાના છે. તમે તો આ અત્યારે પ્રાણ તત્વ છો, ન્યુક્લિયસ ઓફ ધ એન્ટાયર પ્રોગ્રામ. ડૉક્ટર સતીનભાઈ જે એઝ યુઝ્યુઅલ એમની અત્યંત લાક્ષણિક શૈલીમાં રજૂઆત કરશે અને આપણને પ્રબીરમય બનાવી દેશે. પ્રબીર તો એ સ્થિતિમાં હતો કે પ્રબીરમાંથી કબીર તરફ એની ગતિ હતી. તો અત્યારે આ વાતાવરણને પ્રબીરમય બનાવવા માટે ડૉક્ટર સાહેબને खुदा की बात किस तरह करता है कि इंसान अपने अहम में सब कुछ पाने के अहम में, आज रशिया और यूक्रेन के युद्ध की देखिए कि सब कुछ पाने के अहम में अपनी खुदाई छोड़ के लोग एक दूसरे पे भाराना हो जाते. तो कहते सब कुछ मिल गया अगर तो जिंदगी का मायना क्या होगा. इतने मुकम्मल हो गए तो वो इंसान और हम खुदा हो जाएंगे. हम अपने अहम में किस तरफ गिरफ्तार है उसकी बात कितने नाजुक अंदाज से करता है. अपनी माँ के बारे में जो कविता करता है मैं आपके सामने पेश करता हूँ. आज सूरज अपने क्षितिज से उफक से उतर के आ रहा है तो माँ को उसी अंदाज से देखे शाम के वक्त तो माँ को किस तरह याद करता है. पहले तो मैं बता देना चाहता हूँ आपको, लाओ चित्र लाइए, हमदर्दी नहीं हाथ का, ये आप दीजिए मुझे. पहले हम सूरज के तब की बात करते हैं तो बताना चाहते हैं. जब ये हमने 71 पन्ने पर इनकी कलाम, काफी तर हिंदी कलाम है और बाकी के थोड़े गुजराती कलाम है. इन्होंने फिल्मों में भी कलाम किए हैं, फिल्मों में इनके गीत पे आया हुए हैं, उसके बारे में बाद में बात करेंगे. अभी जो इनकी बात करते हैं, इनके मुख पुरुष की बात करते हैं, आप देख सकते हैं कि सूरज निकल रहा है. अब सूरज निकल रहा है, वो आसमान पे नहीं चल रहा था तो कबीर ने उसको टेका दिया और सूरज की गेंद को उछाला है और सूरज आसमान की ओर बढ़ रहा है. उसने दो शख्स जो चल नहीं पाते थे, दोनों शख्स का अपने हाथ में हाथ थाम दिए, बल देके उसको आगे बढ़ाने की कोशिश की है. आप देख सकते हैं ये दो शख्स व्हील चेयर में हैं या प्रबीर में, आप तय कीजिए कि इन चित्रों में ये दो शख्स जो उसका हाथ थाम के चल रहे हैं वो व्हील चेयर में है कि प्रबीर व्हील चेयर में है. आप में से कोई बताए. इसी वक्त में आपके सवाल का जवाब चाहता हूँ कि इसमें दो शख्स जो चलते हैं वो व्हील चेयर में है क्या प्रबीर व्हील चेयर में है. प्रबीर व्हील चेयर में नहीं था. प्रबीर आज भी हमारे साथ, हमारे अपने सहस्र हाथ लगा के हमको आज भी सहला रहा है. कबीर की कुछ कविताओं की हम अलग अंदाज की बात करते हैं. कबीर क्या फरमाता है, छोटी छोटी कविता हम क्या आपके सामने पेश करेंगे. वो कह रहा है, दीप्ति क्या हो रहा तुझको ऐसा तो सॉरी थोड़ा क्या है. देखो ये जब भी कुछ होता है ना तो इसका चेहरा कुछ ऐसा हो जाता है, पता नहीं क्या है, वो ऐसा एक आईना हो जाता है. तो प्रबीर कहता है कि जो तुम्हारे सामने होती है उसमें कुछ बात नहीं होती. दीप्ति सुन, जो सामने होती है, जो तुम्हारे सामने होती है, जो आंखों के सामने होती है उसमें बात नहीं होती है. कुछ तस्वीर आंख बंद करके देखनी पड़ती है. साहब या साधक, जो तुम्हारे सामने होती हैं उनमें बात नहीं होती. कुछ तस्वीरें आंख बंद करके देखनी पड़ती हैं. तालियों बजाने का वक्त नहीं है साहब. ये भीतर की बात करता है, इंट्रोस्पेक्शन की बात करता है, अंतर्दृष्टि की बात करता है. भीतर जाओ तो अपने आप को उखड़ के खोलो. उसकी बात करता है कि जो तुम्हारे सामने है उनमें बात नहीं होती. कुछ तस्वीरें आंख बंद करके देखनी पड़ती है. मेरा एक शेर कहता हूँ साहब, कुमार में गजल छपी थी कि ताग ने तोड़ तू सामा पनू, ताग ने तोड़ तू सामा पनू, कहीं जना बोल तू सामा पनू, नीची आंख के तुर्त भी जाइए. अब बात एक प्रबीर आता है, भीतरे छोड़ तू सामा पनू, नीची आंख के तुर्त भी जाइए, भीतरे छोड़ तू सामा पनू, अन सहज आगू नहीं सहज ओरू नहीं, थोड़ा दूर नहीं थोड़े पास में नहीं, सहज आगू नहीं सहज ओरू नहीं, सामे हतु सामा पनो. ये कॉन्फ्रंटेशन की बात करता हूं मैं. कबीर ने जिस अंदाज से कॉन्फ्रंटेशन किया, मुखातिबत की, भगवान के साथ उसने बात की, उसकी बात उन्हीं के कलाम में मैं करना चाहता हूं. पहले माँ को ले आओ, नहीं तो ये दक्षा जी कहेंगे कि आप माता दक्षा माँ करके मेरे बारे में तो कुछ भी बोले. तो मैं सूरज को आपके सामने रख के बात करता हूं कि प्रबीर कहता है कि वो भी
सूरज था और एक तुम भी सूरज हो, एक वो भी सूरज था और तुम भी सूरज हो। उसके जाने से अंधेरा छा जाता है, लेकिन तुम्हारा उजास और प्रतिबिंब हमेशा रहता है। आप देखो साहब ये क्या कहता है मां के लिए, उसके जाने से अंधेरा छा जाता है, लेकिन तुम्हारा उजास और प्रतिबिंब हरदम रहता है। और वो क्या कहता है कि वो कुछ दिन नहीं हो तो भी अच्छा लगता है। अरे भाई सूरज नहीं होगा तो क्या आपको अच्छा लगेगा? आप सो जाएंगे, अंधेरे में काबिदा हो जाएंगे, रात भर आप करवट बदलेंगे कि वो कुछ दिन नहीं हो तो भी अच्छा लगता है। तुम चंद लम्हे न हो तो भी महसूस होता है। प्रबीर को आपके चंद लम्हों की महरूमियत में क्या महसूस होता होगा, ये आप हमें बताना बाद में। कि अगर प्रबीर माँ को चंद लम्हे नहीं देखता है, 40 साल का प्रबीर एक छोटे बच्चे जैसे माँ के पल्लू को पकड़ के कहे कि माँ अगर तू चंद लम्हे नहीं होती है तो मुझे महसूस होता है। अगर ये एहसास क्या है, प्रबीर आज आपके साथ बैठा है, उसका मैं एहसास आपको दिलाना चाहता हूं कि प्रबीर आज भी कहता है कि माँ तू चंद लम्हे नहीं हो तो भी मुझे महसूस होता है। तो वो महसूस क्या है? वो एहसास, वो आध्यात्म बल, वो व्याकरण, वो मोहब्बत का, वो इश्क हकीकी की बात वो प्रबीर अपने अंदाज से अपनी शायरी में आता है। और वो क्या कहता है कि उसके डूबने के बाद कहीं दुनिया शुरू होती है। रोहित भाई वो कहता है सूरज डूबता है तो कहीं दुनिया शुरू होती है। भैया अरे कोई बात है यार, क्या कोई कहेगा क्या कविता करता है? सूरज डूब जाता है कहीं सुने शराबी मैखाने में जाके शराब पीते या कोई कोठे पे जाते, क्या होता है? वो बोलता है इसके डूबने के बाद कहीं दुनिया शुरू होती है, लेकिन तुम्हारे होने से मेरी हंसी अड़िंग रहती है। कबीर की हंसी अड़िंग इसलिए रहती थी, रात के वक्त के मैंने उनके घर पे जाके देखा है कि तमाम रात वो अपनी आंखों को जला के, तो कागजात को जला के, वर्क तमाम जलाने पड़े हैं आंखों में, तमाम रात जली कागजों कलम के लिए, तमाम वर्क तमाम कागजात को अपनी आंखों में जला के उसने कविताएं की हैं, आंखों जला दिया है। कभी कागज पे शोला तो कभी शबनम बिछाएगा, प्रबीर अपने फन का मालिक है वो रातों को जलाएगा। कभी कागज पे शोला तो कभी शबनम जलाएगा, प्रबीर अपने फन का मालिक है वो रातों को जलाएगा। कबीर ने रात भर अपनी रात भर जला के, अपनी आंखों को जला के वर्क तमाम जलाए, तमाम पोथियां जला दी कबीर के सामने। कबीर प्रबीर के सामने कबीर की पोथियां रखी, प्रबीर के सामने रामायण रखा, प्रबीर के सामने महाभारत रखा। वो जलाऊंगा नहीं, लेकिन इनको नहीं पढ़ूंगा कि मैं प्रबीर का एक अंदाज लिखने का अलग है, वो अंदाज आपके सामने हम पेश कर रहे हैं कि उसका अंदाज क्या है, उसका अंदाज क्या है। मैं उसके अंदाज की कुछ और भी शेर आपसे सामने रखने की बात करता हूं। मिलकर दुनिया में जान भरते हैं, चल उठा ले कांधों पे, हम ऊंची उड़ाने भरते हैं, हम दोनों साथ मिलकर दुनिया में जान भरते हैं। ये आह्वान आप तो मोहन जी है, मोहन का आह्वान, विष्णु का आह्वान गरुड़ रहा। प्रबीर ने गरुड़ को उठते देखा, प्रबीर ने विष्णु को आह्वान होते देखा गरुड़ पे। विष्णु के शाना खींच के प्रबीर कहता है कि उतर विष्णु, कि गरुड़ पे सिर्फ तुम्हारा हक नहीं है, मैं वो पाकीज़ा आत्मा हूं, मेरे तेरे साथ गरुड़ पे बैठूंगा, वो शाहीनी परवाज, इकबाल वाली शाहीनी परवाज करूंगा और उस पार चला जाऊंगा। और हम लोग ये जमाने में जो आजकल हादसात और वो होते हैं उसको बदलने के लिए हम दोनों कोशिश करते हैं। कैसे कि जब रात भटकते हैं तो भगवान अवतार लेके आता है। प्रबीर ने बोला कि चल उसी उड़ाने कहे और इस दुनिया को बदलने की हम बात करते हैं। आगे जाके प्रबीर जिस तरह मैंने बोला कि देखो रास्ते में रुक गया, 2 कप चाय पिया मैंने, जितनी चाय रखती है टेबल पे, बोलती पी लीजिए। मैं रफ्तार तो थोड़ा थोड़ा पीता हूँ, गुट गुट पीता हूँ। बहन जी को मालूम है काफी चाय पीता है। मैंने बोला आपको कैसे मालूम है? बोले प्रबीर भी दिन और रात चाय पीता था। तो वो क्या कहता है, एक लफ्ज इश्क, एक लफ्ज इश्क, एक तन्हा शाम, एक कप चाय, बस तुम्हारा नाम। आप देखिए साहब इसके इश्क की हकीकत है। इसमें कोई कहेगा कभी कि इसमें क्या लिखा है यार, ये तो एक एक का श्लेष अलंकार करता है। एक लफ्ज इश्क, एक तन्हा शाम, एक कप चाय और बस तुम्हारा नाम क्या है? अरे भगवान को रटने के लिए वो
चाय का नशा करता था भगवान को रटने के लिए, इसके हकीकी की बात करता है। इस इंसान ने कभी सरसरी तौर पे कोई कविताएं नहीं की है। वो क्या कहता है, इसने ना बेटी ने गाना गाया कि चलो कि एक नया दिन लाए, चलो कि एक नई सुबह लाए, एक नया इंसान बना है, होती है ताकत उनमें भी जो एक कदम भी चल न पाए। इसीलिए तो कहता है शागिर्द, हमदर्दी नहीं हाथ चाहिए, सहारा नहीं साथ चाहिए। जब हमदर्दी नहीं हाथ चाहिए की जब बात करता है तो मुझे मेरा एक वाक्य याद आता है। मेडिकल कॉलेज में जब मेरा अव्वल नंबर आया, गोल्ड मेडलिस्ट आया, मुझे लगा कि मैं दौड़ के भाग के मेरे माँ बाप के चरण के स्पर्श करूं। उस वक्त न तो हमारे पास कोई गाड़ी थी न घोड़ा था, हमें बस की मुसाफिरी करनी पड़ती थी। आपको साहब एक वाक्य सुनाता हूँ, आपकी आंखों में आंसू आ जाएंगे। उस वक्त मैं इतनी तेजी से माँ बाप के चरण को छूने के गया कि तेरा बेटा गोल्ड मेडल, यही एमएस यूनिवर्सिटी के बदला में गोल्ड मेडल लिया। मैं गया साहब, चक भीड़, कोई जगह नहीं, मुझे तो बैठ पाया। हालोल से एक बूढ़ी निटाल 80 साल की माँ, साहब आपको याद दिलाता हूँ, लक्षा माँ आपको वंदन करके बात करता हूँ। हालोल में एक 80 साल की माता, मैले कपड़े, कबीर वाले वो मेले पैराहन, बदबू चारों ओर आती हैं, निडाल है, हाथ में लकड़ी बड़ी मुश्किल से चलती है। मेरे करीब आके खड़ी रही, जैसे देखा मुझे मेरी माँ का दीदार हो गया। मैंने हाथ पकड़ा, बोले हाथ नहीं, हमदर्दी नहीं, ये हाथ चाहे तेरा हमदर्दी वाला हाथ है। मैंने बोला नहीं माता जी, तेरा हाथ थाम के तेरे हाथ के बल से मैं खड़ा कर मुझे, मैं खड़ा हो गया। उसको मैंने मेरी सीट पे बिठाया, वहां तक तो ठीक है, हमदर्दी नहीं हाथ चाहिए। अब क्या आलम होता है साहब, एक अमीर आदमी 25 साल मुझसे बड़ा, 69 पूरे बदन पे अत्तर छाटा हुआ, 69, इसकी इतनी खुशबू आ रही थी। मुझे क्या बोलता है, ये पागल आदमी ये क्या कर रहा है। एक मैले फटी से तीसरे हाल एक औरत को मेरे करीब बैठा, तुझे मालूम है मैं कौन हूँ। मैंने बोला क्या होता है। बोले बदबू आती है, नाक बंद करना पड़ता है, मेरी प्रेस्टीज का सवाल है, मेरी हैसियत का सवाल है। उसी वक्त भगवान कबीर के स्वरूप में मेरे में आके एक गीत लिखवाता है। खाली एक ही कड़ी कहता हूँ, इसमें प्रबीर आता है, इसलिए मैं बात करता हूँ कि मेला मनना मानवड़ानो छेक लगी संघात, मेला मनना मानवड़ानो छेक लगी संघात, ईश्वर झंकू तारो हाथ, ईश्वर झंकू तारो साथ। अब देखिए, मेला मनना मानवड़ानो छेक लगी संघात, ईश्वर झंकू तारो हाथ, ईश्वर झंकू तारो साथ। ने लक 84 फेरानिया लक्ष्य राशि फेरानिया, घटमालो छोड़ी ने ओढ़ी जाऊं चादर, तारा नाम नहीं हूँ ओढ़ी ने, एवी नींदर माँ के देखूं फरी नहीं बर्बाद, ईश्वर झंकू तारो हाथ, ईश्वर झंकू तारो साथ। एक मिनट, उनकी प्रवीर की हिंदी कविताओं को छोड़ के अपने थोड़ું એને ગુજરાતી પણ કામ કર્યું છે ને મોહનભાઈ કીધું થોડું ગુજરાતીમાં વાત કરજો। હવે અહીંથી આપણે ગુજરાતી તરફ વળીએ છીએ। ગૌરંગભાઈ, આપણે પ્રવીરના 10 કવિતા ગુજરાતીમાં કરી છે। मैं बता देना चाहता हूं कि प्रवीर के रिश्ते अमिताभ बच्चन जी से घरेलू थे, प्रवीर जी के रिश्ते अपने जगजीत साहब से साथ घरेलू थे, प्रवीर जी के रिश्ते मनोज दास के साथ थे। और इनका जब हमने कार्यक्रम किया अहमदाबाद में, ये बुक का ओपनिंग किया, 26/12 को हमने बुक का ओपनिंग किया जेबी ऑडिटोरियम में। उस वक्त तारक मेहता की उल्टा चश्मा वाली जेनिफर मिस्त्री कबीर की दोस्त होने के नाते आके अपना दुख बता गई और अपना रवैया पेश किया और अपनी अनुभूति हमें कराई। उस वक्त हमारे साथ शैलेश पंड्या बीना जीटीपीएल के भी स्वर्ण नियामक काव्य नियामक थे, और दीप्ति जी के जो चाचा थे डॉक्टर मेहुल मुकुल शाह, जो बड़ो अहमदाबाद के मेयर रह चुके, गुजरात यूनिवर्सिटी के कुलपति और अभी अमरकंटक यूनिवर्सिटी के उपकुलपति के नाते काम करते हैं, वो भी उस वक्त मौजूद थे। तो कहीं हमारे डॉक्टर लोग थे। तो शैलेश पंड्या भीना का एक शेर आपको पेश करके कबीराई की बात करने चाहते हैं। प्रवीर की कबीराई की बात करता हूँ। शैलेश पंड्या भीना का शेर है जो मैंने ट्रांसलेट किया है कि बेशी शको तो एक बीनी बात हूं करूं, आ सूर्य पर पर्दो करीने रात हूं करूं। अभी यहाँ प्रवीर आता इसलिए मैं बात करता हूँ। वो क्या कहता, अगर बैठ पाओ तुमसे भीगी बात में करूं, सूरज पे पर्दा करके कहीं रात में करूं।
ये आदमी कहता है कि घर बैठ पाओ तो तुमसे भीगी बात मैं करूं। कभी भी लोगों का हाथ थाम के ये कहता था कि अगर तुम बैठ पाओ तो तुमसे भीगी बात मैं करूं। एक उनकी दो बात, इसलिए मैं कहता हूं वो क्या कहता है कि वो क्या कहता है कि मैं सोचता हूं, वो क्या कहता है, सोचता हूं कि तन्हाई तुमसे बातें करूं तन्हाइयों में, सोचता हूं तुमसे बातें करूं मैं तन्हाइयों में, तुम कहीं भी नहीं हो लेकिन मैं तुम्हें पा लेता हूं अपनी परछाइयों में। सोचता हूं मैं तुमसे बातें करूं तन्हाइयों में, मैं कहीं भी नहीं हूं फिर भी तुमको पा लेता हूं पर अपनी परछाइयों में। अब इसका तकल्लुम देखिए सब आध्यात्मवाद, कि वो आदमी अपने शरीर के बाहर आके अपनी परछाई में भगवान को ढूंढता है और उसको हासिल कर लेता है। अब 5-10 मिनट गुजराती कविता की बात करके माता जी को देंगे तो बात करने में चाहता हूं। प्रवीर के छे साहब सांभळो, प्रवीर के छे कि सफर जिंदगी साथे करी, ये गाने आपने छे बिंदास फिल्म में ये गाने आए थे कि सफर जिंदगी साथे करी, सफल थई जशे आ मुसाफरी, बीत्यो समय एक खुमारी मां। समझ पाते ना आप लोग? सफर जिंदगी साथे करी, सफर जिंदगी साथे करी, सफल थई जशे आ मुसाफरी, बीत्यो समय आ खुमारी मां, फिकर कोईनी कथी नथी करी। आपने तो छिए बिंदास, आपने तो छिए बिंदास। अब इसके र का जो आवर्तन है, सफर जिंदगी साथे करी, सफल थई जशे मुसाफरी, बीत्यो समय खुमारी मां, फिकर कोईनी कदी नथी करी। અને એક છે हाथ खोली ले खुली हवा में। यहाँ साहब रहस्य में खोलना चाहता हूँ, ये इसमें मैं 10 मिनट लूंगा। हाथ खोली ने खुली हवा में, हाथ खोली ने खुली हवा में, तालो साथे उड़िए, आह्वान देता है। कैसा आह्वान सिकंदर में नहीं कर पाए, वो आह्वान देता है। हाथ खोली ने खुली हवा में, चालो साथे उड़िए, याद रही जाए जिंदगी भर एवं कई करिए। सिकंदर को पूछो कि बंद मुट्ठी लेके भागा, बंद मुट्ठी लेके आया, परछाइयों के साथ आया, मर गया। आपने माँ को मिलते मिलते 3 किलोमीटर के फासले पे मरा। मेरा शेर है कि मुट्ठी में बंद हो इन्हें अंगत न थई सके, पाम्या पछी ये चैन के राहत न थई सके। वो कहता है हाथ खोल के खुली हवा में। आप बता दो कि कौन अपनी मुट्ठी को खोल सकता है? बच्चा जब से पैदा होता अपनी मुट्ठी को बांध के जीता, अपनी एस्थेटिक्स को, अपनी इंद्रिया को बांध के जीता है, अपने हवस को, अपने ख्वाहिशात को, अपनी आरज़ू को बांध के जीता है। वो ऐलान करता, पैगंबर था, अपने को नसीहत देता है कि हाथ खोली ने खुली हवा में। खुली हवा क्या होता है? ये खला की बात करता है। ये खला खुली है क्या? आपको आसमान खुला लगता है, निर्बल लगता है, क्या खुला है? खुला आसमान होता तो युद्ध नहीं होता। हाथ खोली ने खुली हवा में, चालो साथे उड़िए, याद रही जाए जिंदगी भर एवं कई करिए ने। शू के छे जे हतु हाथ वेत ए शागिर्द। अब साहब इसकी रसाई की बात करता हूं। जे हतु हाथ वेत ए शागिर्द, जे हतु हाथ वेत ए शागिर्द, बधुए जतु कर्यु में। जे हतु हाथ वेत ए शागिर्द, बधुए जतु कर्यु में। आ समझनी गैर समझ करूं छू। अब आप साहब साहब समझ गए, जो हतु हाथ वे थे बधुए जतु कर्यु में। आ समझ ये समझती कि सब हाथ वेते हैं, मुट्ठी के अंतर पे हैं, सबको छोड़ दिया। इस समझ की मैंने गैर समझ की, इसलिए मैं खुश हूं। समझो नहीं कि जुल्म सहूं छू ने रोऊं छू, आ तो तमे जे पाप कर्या छे ते धोऊं छू। बरकत विराणी कहता है कि समझो नहीं कि जुल्म सहूं छू ने रोऊं छू, आ तो तमे जे पाप कर्या छे ते धोऊं छू। अरे बरकत विराणी को तो दूसरे के पाप धोने पड़े, ये तो इतना पुण्य कमा के गया, पूरी दुनिया को पुण्य बांट के गया, तो उसकी नजर में कोई अजाब ही नहीं था। तो वो अजाब की क्या बात करेगा कि पाप पुण्य का उसका कोई हिसाब ही नहीं था। परवीर को वो अजाब की क्या बात करेगा? राजेंद्र शुक्ल कैसे कि मन ने समझावो नहीं के मन समझ तू होई छे, आ समझ आ समझे खुद सरज तू होई छे। अरे राजेंद्र क्या कहते, मन की व्याख्या देते। ये फलसफा काराना शायर ये कहते हैं आ समझ नहीं पण अनसमझ करूं छू। ये फलसफा जो समझ को भी गैर समझ कर देता है। राजेंद्र तो मन को समझाने की बात करते कि मन ने समझा वो नहीं कि मन समझ तू होई छे। अरे मन तो खुद ही जानता है क्या करना। मन तो तुम्हारा अधिपत्य है, तुम्हारा उसको बेशाख्ता उसका अधिकार है। आप कहोगे मन ने समझाओ नहीं कि मन समझ, तो मन को कौन समझाता है? आ समझे अनसमझे खुद सरत तू होई छे। ये तो कहता है कि जो आ समझनी मैं गैर समझ करी है। अब आखिर में 5 मिनट एक बात मैं करके बैठना चाहता हूं, काफी वक्त हो रहा। आज हम एक मकसद से आए हैं। माया प्रकाश जी, आज आपके दीदार हमें 2 साल के बाद होते हैं। शीला बहन जी, अरे क्या मासूमियत आपने बरकरार रखी है।
आपको बताना था, थोड़ी तारुफ भी कर ले। ऐसी भाषाएं, फलसफानी बातों, गालिब का अंदाज, बेखुदी बेसबूब नहीं, गालिब कुत्ते किसकी पर्दादारी है। हमारे सामने तो कोई पर्दा नहीं है और बेखुदी भी नहीं, हम जैसे वैसे ही है। तो गालिब तो कहते बेखुदी बेसबूब नहीं, गालिब कुत्ते जिसकी पर्दादारी है। हम ना तो बेखुद है ना हमारे सामने कोई पर्दा है, ना भगवान हिसाब में हमारे सामने सब खुला पड़ा है। माया प्रकाश जी आप 2 साल के बाद हमें दीदार देते हैं। आपको बताना चाहता हूँ, माया प्रकाश डिपार्टमेंट है, रचना कर्म मैगजीन निकालते थे 5 से 7 साल विद्यानगर यूनिवर्सिटी। कई साल इनकी यूनिवर्सिटी में 1.5 घंटा में कविता पाठ करने गया। इन्होंने मुझे ऐसी जगह पर रखा, 600 मेरी हिंदी गजलें छापी रचना कर्म में। उसकी बदौलत निकला ताप्ती लोग विशेषण, और 2 लोग इसमें PhD करने लगे। आपको सलाम करता हूँ। और बहन जी सब आए, हमारे दलवाड़ी साहब खड़े हो जाओ। अरे यार आप खामोशी होंगे यार, आपकी खामोशी मार डालेगी। दलवाड़ी साहब ने मेरी माँ की इतनी सेवा की है, अभी शायद मैं इसको रखूँ न माइक को तो मैं रो पड़ूंगा। इसने मेरी माँ की बहुत सेवा की है। सुंदरम भाई आप सब ये क्या क्या ये नज़ारे देख रहा हूँ। और मोहन भाई के लिए तो मैं कहता हूँ, जैसे प्रवीर ने अपने पौवरण का कमाल करके देखा है, प्रवीर ने पौवरण का कमाल किया, प्रबुद्ध हो गया, प्रमुख हो गया, प्रखर हो गया और ऐसा प्रवास किया जो परमेश्वर की और हमको प्रवासित कर गया। वो प्रवीर आपके मोहन के धाम में मुरलीधर मोहन माधव जे अदीठो मारी साथे खेल तो मोहन भाई तमने शेर कहूं, जे अदीठो मारी साथे खेल तो कौन समझावे तने माधव छिया। मोहन भाई मेरे साथ अदृश्य रूप में खेलते हैं, मोहन भाई मेरे साथ अदृश्य रूप में खेलते हैं। मुझे कौन समझाएगा कि ये माधव है। माधव मोहन भाई के लिए मैंने 140 गजल 10 दिन में कर दी। और मोहन थी मोहन सुधी, उसका एक किताब शाया की। अभी सुंदर भाई और सबको हुआ कि शायद ये व्यक्ति पूजा है। सुंदर भाई मैं बताना चाहता हूँ ये व्यक्ति पूजा नहीं है। अब मेरे भीतर से मैं नहीं, प्रवीर और मोहन, प्रवीर मोहन के साथ वृद्धाम की लीला कर रहा है। तो मोहन जी आज के खंड में मैं खोया हूँ, आपके साथ प्रवीर साथ चल रहा है। तो मेरी मुंह की जबान से प्रवीर और मोहन बंसी बजा रहे हैं और प्रवीर गेंडी डड़े की शोध में पताल में मुझे लेके जा रहा है। मैं दोनों के बीच में कौन सी सरगम बजाओ मुझे मालूम नहीं। दिनेश डोंगरे साहब खड़े हो जाओ आप। ये दिनेश डोंगरे हम पहचान नहीं कराना चाहते, ये बहुत बड़े पोएट हैं और हमसे काफ़ी 40-50 हमारे दोहद में मेरे घर पे भी आ चुके हैं। और रवि कुमार में इनका बहुत बड़ा लेख आने वाला है। और देवेंद्र जोशी जी आप खड़े हो जाओ। अब मैं कहता हूं कि प्रवीर किस किस को मिलाता है। अभी हम प्रवीर की कविता की बात नहीं करेंगे, हम प्रवीर के प्रवास की बात करते हैं, आध्यात्मिक रूहानी प्रवास की बात करते हैं कि वो रूह क्या होती है। तो दिखती नहीं, आपका हाथ पकड़ के किसी को मिला देती है। प्रवीर ने हमें अनगिनत लोगों के साथ एक पिछले साल मिलाया है। माता जी को मैंने पहचानता था 2 महीने से, जब प्रवीर की किताब मेरे पास लेके आई कि आपको करना है सब काम, उसके साथ हमारा भाई बहन से ज़्यादा भी रिश्ता हो गया। मैं इनको कोई मेरे दीदार करना बोले नहीं, आपके दीदार में पहले तो मुझे मिलने से पहले लक्षा माँ को मिले कि ये प्रवीर की माता जी है। तो मैं आप सबको सलाम करता हूँ। हम लोग एक प्रवीर फाउंडेशन की इजाद करने जा रहे हैं जो पिछले अभी हम अहमदाबाद में भी खोल रहे हैं। इससे कुछ मकसद हैं, मकासद हैं, तो हम आपके सामने पेश तो करेंगे, लेकिन ज़्यादा बहन जी माता जी बताएगी इनके मकासद क्या है। हम जगह जगह पे ऐसे कलात्मक प्रोग्राम्स भी करेंगे, गाने के होंगे, संगीत के, कला के, कविता के, वो गैर बात है। लेकिन प्रवीर बेसिकली दिव्यांग था। इनकी चेतना है कि जो दिव्यांग बहुत कुछ अच्छा काम करते हैं उनको जगत में खूब आगे ले जाना है, और साथ में जो दिव्यांग ऐसा काम करते हैं उनको साथ में ले जाना है, और जो दिव्यांग कुछ करना चाहते हैं उनको भी उठाना है, और जो दिव्यांग कुछ कर नहीं पाते उनको इकोनॉमी को मदद देके उनके घर तक पहुँच के इनकी मदद करके हमें अपने इंसान से भी ज़्यादा बनाना है। मैं चाहता हूँ ये जो आप 40-50 लोग आए हैं, आप तालियों की नवाजिश के साथ आखिरकार इनकी नवाजिश करें सबकी। और मैं ये चाहता हूँ कि मेरा जो बल है आज, माया प्रकाश जी, आप मेरी माँ के साथ, कुसुम बाग के साथ मुझे देखते थे, आज मैं आप दीप्ति जी के साथ देख रहे हैं। 4 साल से मेरे 3 गुरु हुए। आज मैं कह के जाता हूं कि प्रवीर शागिर्द तखल्लुस रखता था, प्रवीर शागिर्द तखल्लुस रखता था। मैं कहता हूं प्रवीर किसी का शागिर्द नहीं रहा, प्रवीर ने कई शागिर्द पैदा किए। मेरे अव्वल गुरु रहे राजेंद्र शुक्ला, मेरी माताजी नाप के गुरु मोहन भाई मेरे पिता समान,
मेरे गुरु हैं, मैं जिंदगी में इनको भुला नहीं सकता। रहा साल बाकी एक चौथी उंगली बोलती, तेरा चौथा गुरु कौन? चौथी उंगली आ गए दीप्ति गुरु। मैंने मेरी वाइफ को दीप्ति गुरु माना, दीप्ति खड़ी रहते हैं तो खड़ी हो जाते हैं। तो ये मेरी चौथी गुरु हैं। पांचवी गुरु बच्ची थी, बाकी रही थी पांचवी गुरु रही। भगवान ने मुझे इनके धाम में भेज दिया। इनको बोला आप मेरी गुरु है, तो 5 उंगलियां तो मेरी हो गई। लोग कहते हैं 5 उंगलियों में भेद होता, मेरी 5 उंगली में कोई भेद नहीं, 5 गुरु एक समान है। और मुझे बोला, भगवान ने बोला 5 इंद्रियों से नहीं काम चलेगा, तुझे इंद्रियातीत चेतातीत होना, अधिक चैतन्य में जाना, परावकाश में जाना। भैया प्रवास कैसे करेगा? कभी राके खड़ा रहता है, मेरे सर पे हाथ रखता है, कहता है बेटे मैं तेरा 5वां गुरु है, दाहे दुनिया मुझे शागित नहीं के। आज प्रवीर जी को गुरु इधर मान के ये खंड में एक संकल्प करता हूँ कि आने वाले कल में हम सबको मिलके इस आत्मा की चैतन्य को ग्रहण करने के लिए हम उसके काबिल हो जाए। तो एक शेर के लेता हूँ, सब आपके काबिल। इतना बहजा के तुझे ढूंढने साहिल निकले, इतना बहजा के तुझे ढूंढने साहिल निकले, तू जहां चल दे तेरे पार तले मंजिल निकले। इतना बहजा के तुझे ढूंढने साहिल निकले, तू जहां चल दे तेरे पार तले मंजिल निकले। मकाम बेखुदी मकबूल हो चले परवेज, मकाम बेखुदी मकबूल हो चले परवेज। गजल की रूह को जब नाज बख्शता है वो, तो आज बेखुदी का एक मकाम, गालिब वाला मकाम इस यहाँ मिला। बेखुदी की रूह को नाज बख्शने वाला मोहन भाई ग्रंथ गोष्ठी कार्यालय में कबीर का उद्घाटन बड़े शानो शौकत से हम कर रहे हैं। तालियों की नवाजिश के साथ इस आगाज को, पहला आगाज इस हॉल में हो रहा है। पहला आगाज इनके घर में होना चाहिए, अहमदाबाद में होना चाहिए। आप देखिए इत्तेफाकन, और माया प्रकाश जी आप है और कुछ ऐसे लोग हैं जो कई सालों से नहीं मिले। आपका मिलन हो गया, समझ लो कि सुदामा का मिलन कृष्ण से, कृष्ण का मिलन सुदामा से होता है। आप सबको मुझे शांति से सुनाता है। હલો બોલો. ડૉક્ટર સાહેબ બોલ્યા એ પછી કશું બોલવાનું હોય જ નહીં. જાણે સંપૂર્ણ ના આપે તો બોલવાનું જ છે, પણ પ્રવક્તા તરીકે મારે કંઈ બોલવાનું રહેતું નથી. પણ એક વાત યાદ આવે કે કુસુંબાની નાભીમાં કે કુખમાં પાછા જઈ અને ફરી જન્મ લેવાની વાત પરવેશે કરેલી છે. હું મારી માતાના કુખમાં ફરીવાર જઉં અને પુનઃ જન્મ પ્રાપ્ત કરું. એ ભાવના કદાચ પ્રબીરને પણ એવી જ ભાવના થાય કે હું મારા માતાની કુખે ફરીવાર જન્મ લઉં. માતા ગમે તે સ્વરૂપે હોય, આ જન્મમાં હોય, આવતા જન્મમાં હોય, ગમે ત્યારે મળે, ગમે તે સ્વરૂપે મળે, તો એવી ભાવના થાય. એટલું સુંદર રીતે એનું પાલન પોષણ કર્યું છે આ માતા પિતાએ. દક્ષાબેનની લાગણી, એમનો અનુભવ એ પણ આપણે સાંભળવાનો છે. વિનંતી કરું દક્ષાબેનને. એ પહેલાં ક્ષમા યાચના કરી લઉં કે કેટલીક અમારી ત્રુટિઓ છે. આજના દિવસે બીજા બધા કાર્યક્રમો હોવાથી અમે થોડુંક જોઈએ એટલું કામ સારું કરી શક્યા નથી. પણ જે કંઈ થયું છે એ ત્રુટિ આપ ભૂલી જજો. દરેકને પુસ્તક કદાચ પ્રાપ્ત થશે, અહીંયાથી એ લોકો પ્રોવિઝન કરીને આવ્યા છે. એમાં અમિતાભ બચ્ચનના સુંદર ફોટા અને લખાણો પણ છે. એ વાંચીને આપ ખુશ થશો. ધન્યવાદ. મહાન કવિ શ્રી હસીફ બુચતર સ્થાપિત ગ્રંથ ગોષ્ઠી કાર્યક્રમમાં મને પ્રબીર ભટ્ટ શાગીરનું કાવ્ય સંગ્રહ અને પ્રબીર ફાઉન્ડેશન વિશે જે 2 શબ્દ કહેવાનો મોકો મળ્યો છે, તે બદલ હું મહાનુભાવ મોહનભાઈ બારોટ સાહેબનો આભાર માનું છું અને ડૉક્ટર સતીન દેસાઈ સરનો બી ખૂબ ખૂબ આભાર માનું છું અને બંનેને હું નમન કરું છું. અને સભાખંડમાં ઉપસ્થિત મહાનુભાવો પણ આપ જે પોતાનો કિંમતી સમય અહીંયા અમને ફાળવ્યો છે તે બદલ હું આપ સૌનો પણ ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. ઈશ્વરે પ્રબીરની માતા બનવાનો જે મને અનેરો મોકો આપ્યો છે તે બદલ હું મારી જાતને ખૂબ ધન્ય અનુભવું છું અને ખૂબ જ અહોભાગ્ય સમજું છું. ઈશ્વરને પણ કદાચ ખબર હશે કે આ અદ્વિતીય એવું
એમનું સર્જન જ્યારે ધરતી પર ઉતરશે ત્યારે એનો કંઈક જુદો જ માર્ગ, જુદો જ ચીલો પાડશે. અને સતીન સરે હમણાં જ ગઝલ ગાઈ એ પ્રમાણે કે એનો કોઈ જુદો જ ચીલો પાડશે અને એ માર્ગે લોકોને ચાલવાની પ્રેરણા આપતો રહેશે. તારીખ 26 ડિસેમ્બર 2021ના રોજ પ્રબીરની બુક એની અંતિમ ઈચ્છા પ્રમાણે એનો કાવ્ય સંગ્રહ હમદર્દી નહીં હાથ ચાહીએનું વિમોચન અમોએ કર્યું અને એમાં ડૉક્ટર સતીન સર દેસાઈએ એ કાવ્યનું વિમોચન કર્યું. એ વખતે સભાખંડમાં ઉપસ્થિત દરેક લોકોએ પ્રબીરની ઉપસ્થિતિનો અહેસાસ પણ કર્યો છે અને પ્રબીરમય બનાવવા માટે આખો સભાખંડ પ્રબીરમય બનાવી દેવા બદલ ડૉક્ટર સતીન દેસાઈ સરનો ફાળો ખૂબ જ મોટો હતો. એ વાત ભૂલાય એવી નથી. 26 ડિસેમ્બરથી આજ દિન સુધીના આ 2-2.5 મહિનાના ગાળામાં અશરીરી રૂપે પ્રબીરે જે બહોળો પ્રવાસ કર્યો છે. અશરીરી રૂપ માતા માટે થોડું દુઃખદ તો હોય છે જ, છતાં પણ જેમ બધાએ કીધું એમ હું પણ માનું છું કે એ આત્મા અમર થઈ ગયો છે અને એ અમારા એન્જલ રૂપી છે જે ઉપરથી અમને દૈવી શક્તિ આપીને દૈવી સંકેતો આપે છે અને એનો સંદેશો દૂર દૂર સુધી લોકોના દિલના ઊંડાણ સુધી પહોંચાડવાનું અમને પ્રેરણા આપતો જ રહે છે. અને એના મુજબ એટલું જ કહેવું છે કે કોઈ બી ફિઝિકલી ચેલેન્જ પર્સન જો મનમાં કંઈ પણ વાત ઠાની લે અને એને થોડોક સહકાર મળે, સાથ મળે, તો એ દુનિયાનું કોઈ પણ કામ પૂરું કરી શકે છે. અને એટલે જ જેમ બધાએ કીધું એમ કે इसीलिए तो कहता है शागिर्द हमदर्दी नहीं हाथ चाहिए, सहारा नहीं साथ चाहिए. અને આ વાત પ્રબીરે મલ્ટી ટેલેન્ટેડ પર્સનાલિટી બનીને પ્રૂવ કરી. આ વખત પછી પ્રબીર જાણે પ્રબીરનો ઓરા જેવો હતો કે એ જેને મળતો, જેને એ સાંભળતો, જે એને સાંભળતા રાધર એ પ્રબીરમય બની જતા. અને અત્યારે બી હું એવું જ કહીશ કે પ્રબીર ઘણા બધાના દિલમાં રાજ કરી રહ્યો છે અને એની અનુભૂતિ અમને દિન પ્રતિદિન થઈ રહી છે. અને થોડી અતિશયોક્તિ ના લાગે તો એ વાત પણ કહું કે અમારા કુટુંબીજનોના મંદિરમાં પણ પ્રબીર સ્થાન પામ્યો છે. પ્રબીરના દૈવી સંકેતો અમને હજી મળે છે તે મુજબ અમે એક પ્રબીર ફાઉન્ડેશનની સ્થાપના કરવા ટૂંક સમયમાં જઈ રહ્યા છીએ અને કુટુંબીજનોનો તો સાથ હોય જ, એનું મિત્ર મંડળ પણ બહુ જ બેનમૂન અદ્ભુત છે જેનો પણ અમને બહુ સથવારો છે. પણ તદ ઉપરાંત ડૉક્ટર સતીન દેસાઈ સર અને ટીપીબેન જેવા મહાનુભાવોનો અમને પૂરતો સાથ અને સથવારો મળી રહ્યો છે. અને ડૉક્ટર સતીન દેસાઈ સર દ્વારા બીજા કેટલાય મહાનુભાવો આ સંસ્થામાં જોડાવા આવી રહ્યા છે. આ સંસ્થાનો ઉદ્દેશ એક જ છે કે જે ફિઝિકલી ચેલેન્જ પર્સન છે, જે દિવ્યાંગ મેન્ટલી કે ફિઝિકલી કંઈ પણ રીતે એને કોઈ પણ પ્રકારની મદદની જરૂર હોય તો આ સંસ્થા હંમેશા એને મદદ કરવા, તત્પર રહેવા અગાધ પ્રયત્નો કરશે. બીજું કોઈ પણ અપેક્ષિત માણસ જે પોતે કંઈ કરી નથી શકતો તો એવા બી મદદગાર લોકો માટે આ સેવા અદ્ભુત, આ સંસ્થા અદ્ભુત સેવા આપશે. ત્રીજું કે કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમો કે કવિ સંમેલન અથવા તો યુવાનો જે ઉગતા ગઝલકાર, ઉગતા કવિઓ છે એને પણ પ્રોત્સાહન આપવા
હંમેશા આ સંસ્થા તત્પર રહેશે. બીજું ખાસ એક જણાવવાનું કે અમારી સંસ્થાના સહભાગી મિસ્ટર જયેન્દ્રભાઈ ત્રિપાઠીએ અમને એમનું જે કિડની ડાયાલિસિસ માટે મફત સેવા આપવાનું ફરમાન પણ એમણે કરેલું છે કે કોઈ પણ વ્યક્તિને કિડની ડાયાલિસિસ માટે આ સંસ્થા તરફથી પણ મફત સારવાર મળશે. અને એમનું પોતાનું પુસ્તકાલય પણ એમને પ્રબીર ફાઉન્ડેશન માટે ખુલ્લું મૂકવાનું અનુરોધ કરેલો છે. આ પ્રબીર ફાઉન્ડેશનનો રથનો સારથી મેં કહ્યું એમ ઉપરથી એન્જલ એનો સારથી છે, પણ એના પથદર્શક તરીકે ડૉક્ટર સતીન દેસાઈ સર અમને ખૂબ જ સરસ રીતે આ રથનું સંચાલન કરીને દિન પ્રતિદિન અમારું ફાઉન્ડેશન ગતિ કરે એવી હું આશા રાખું છું. અને આ સંસ્થાને કોઈ નામનાની ભૂખ નથી. ભલે એક નાની સંસ્થા બને, પણ એવા કામ કરવા છે કે જે જિંદગીમાં યાદ રહી જાય અને હવે પછીની જે નાની જિંદગી છે એમાં કંઈક કરીને ઉપર ધામમાં પહોંચાય એવી હું અભ્યર્થના કરું છું. આપ સૌનો એમાં સહકાર અમને મળશે એવી હું આશા રાખું છું. અને ખાસ કરીને આ જયેન્દ્રભાઈ બારોટ, મોહનભાઈ બારોટ સાહેબ, જે આવા દિવ્યાંગો અને આવા ફિઝિકલી ચેલેન્જ પર્સન માટે ખૂબ જ કામ કરે છે અને એમના બહોળા અનુભવ હેઠળ અમને પણ માર્ગદર્શન આપતા રહે એવી હું આશા સાથે વિરમું છું. ભાવપૂર્ણ રીતે પ્રબીરને કઈ રીતે આપણે અંજલિ આપી શકીએ એ ભાવનાનો સીધો તર્જુમો, ટ્રાન્સલેશન ઓફ ધ ફિલિંગ્સ ઇન્ટુ એક્શન, એ જે કરવાની વાત કરી છે એ બહુ સરાહનીય છે અને એનો પ્રારંભ પણ થઈ ચૂક્યો છે. ડાયાલિસિસ વગેરે માટે જે મદદરૂપ થવાનું ઉક્તિ પ્રતિભાઓને, કવિઓને, લેખકોને જેમને કંઈ પણ તકલીફ હોય એમને પ્રોત્સાહિત કરવા માટે મદદરૂપ થવાનું, એ બધી જે ભાવના છે બહુ ઉત્તમ ભાવના છે. અને એના માટેનું ફંડ એલોકેશન થવું જોઈએ એ પણ મને લાગે છે કે સતીનભાઈના કહેવા પ્રમાણે શરૂઆત થઈ ગઈ છે. એટલે કે વેરી ગુડ બિગિનિંગ. અને આપણે બધા શુભેચ્છા પાઠવીએ તો ખરું જ, પણ એઝ એન્ડ વેન રિક્વાયર્ડ આપણા તરફથી પણ એમને ચોક્કસ મદદરૂપ થઈએ. આપણા એક સૈનિક તરીકે કરી એવી જ રીતે હિનાબેન મહેતા અહીંયા આવ્યા છે. એમનો સુપુત્ર એ પણ આર્મીમાં કદાચ કર્નલ અથવા કર્નલ જ છે ને, હા હા, એ પણ ત્યાં છે અને અત્યારે સેવા આપી રહ્યા છે ભાઈ. એટલે આ બધા બહુ સુંદર એવા દ્રષ્ટાંતો છે, એટલે મેં ખાસ કહ્યું. શબ્બીર ગુલાબી એ પોતે બહુ સારા કમ્પોઝર છે, સારા ગાયક છે અને ગુજરાતી, હિન્દી, ઉર્દુ ત્રણેયમાં કાવ્યો લખે છે. મુંબઈમાં એમણે બહુ જ વર્ષો સુધી સેવા આપી છે. આવી બધી પ્રોફેશનલી કશું કરતા નથી, પણ અનુપ જલોટાથી માંડી અને બધા મહાનુભાવો મુંબઈના અને ગાયકો એમની સાથે હજુ પણ એમનો ગૌરવ છે. આ પુસ્તકમાં પણ અનુપ જલોટાના જે ભાવના છે એનો ઉલ્લેખ છે, હિન્દીમાં લખ્યું છે અનુપ જલોટાએ. એટલે હવે કલ્પેશભાઈને વિનંતી કરીએ કે પ્રાસંગિક વાત કરે, પછી આપણે બધાએ અલ્પાહાર સાથે લેવાનું છે. હું આભાર માનું છું ડૉક્ટર સતીનભાઈ દેસાઈ, દક્ષાબેન, ગૌરાંગભાઈ, અહીં આવેલ તમામ મહાનુભાવોનો હું આભાર માનું છું. પ્રવીણ વિશે મારે કંઈ હવે કહેવાનું બાકી રહેતું જ નથી. સતીનભાઈએ બહુ સરસ રીતે બધી વાત પ્રવીણને કરી, દક્ષાબેને કરી. હું માત્ર એટલું જ કહીશ કે પ્રવીર અમારા દિલોમાં, દક્ષાબેનના કહેવા પ્રમાણે અમારા મંદિરમાં પણ અમે એને બિરાજમાન કરેલો છે. આજે પ્રવીર અમને એવા અણસાર આપે છે જેની અમને કલ્પના પણ ના હોય.
ત્યારે એવી કલ્પના પણ ના કરેલી હોય, પ્રત્યક્ષ નહીં પરોક્ષ રીતે પણ એ અમને કંઈ ના કંઈ અણસાર આપતો જ રહે છે. એ પ્રમાણે અમે ચાલીએ છીએ. બીજું, પ્રવીણની લખેલી કવિતાઓ અને એમાં એક સુંદર કવિતા જે મને બહુ જ ગમે છે, હું રજૂ કરું છું. આશા છે આપને ગમશે. मुश्किल बस इतनी है हमें जताना नहीं आता, मुश्किल बस इतनी है हमें जताना नहीं आता, इल्जाम ये लगा है कि हमें निभाना नहीं आता, मुश्किल बस इतनी है हमें जताना नहीं आता, मिल्कियत मेरी भी बन जाती औरों की तरह, मिल्कियत मेरी भी बन जाती औरों की तरह, यूं लूट कर अपनों को हमें कमाना नहीं आता, यूं लूट कर अपनों को हमें कमाना नहीं आता, इल्जाम ये लगा है कि हमें निभाना नहीं आता, मुश्किल बस इतनी है हमें जताना नहीं आता, वक्त अभी बाकी है कुछ कर गुजरना तुम, वक्त अभी बाकी है कुछ कर गुजरना तुम, गुजर गया फिर लौट कर वो जमाना नहीं आता, इल्जाम ये लगा है कि हमें निभाना नहीं आता, मुश्किल बस इतनी है हमें जताना नहीं आता, अश्क बह गए किसी की देख कर मजबूरियां, अश्क बह गए किसी की देख कर मजबूरियां, जज्बात के दरिया को हमें छुपाना नहीं आता, इल्जाम ये लगा है कि हमें निभाना नहीं आता, मुश्किल बस इतनी है हमें जताना नहीं आता। ये आखिरी दो लाइन सुनना। दोस्तों जैसा दिखता हूँ सच में वैसा ही दिल से, दोस्तों जैसा दिखता हूँ सच में वैसा ही दिल से, यूं चेहरे पे चेहरा, यूं चेहरे पे चेहरा मुझे लगाना नहीं आता, इल्जाम ये लगा है कि हमें निभाना नहीं आता, मुश्किल बस इतनी है हमें जताना नहीं आता, हमें जताना नहीं आता, हमें
સુંદર કવિતા અને સુંદર અવાજમાં રજૂઆત કરી, બહુ સરસ. પ્રબીરના પપ્પા ગૌરંગભાઈ ભટ્ટ એમને પણ આશીર્વાદ તો કાયમના છે જ, પણ હા, આજે અહીંયા બરોડા બોલાવીને મોહનભાઈ અને બીજા આ બધા આપણા સાથીદારોએ જે સપોર્ટ અને અમને આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર છું. અને અમે બધા આપના આવાના આવા આગળ જતાં પણ આવા સહકારની અપેક્ષા રાખીશું. અને જરૂર પડે ત્યારે સતીન સરે જેમ કીધું એમ કોઈ પણ આવો કાર્યક્રમ જ્યારે કરવાનો આવશે ત્યારે પણ અમે આગળ વધી જઈશું. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર મિત્રો. થેન્ક યુ. બહુ સુંદર. આટલો સરસ ઉપક્રમ થયો. વડોદરામાં એક યાદગાર એવો પ્રસંગ છે આ. અને પ્રબીરને એ રીતના કંઈક અનુસંધાન હશે સાબરમતી અને વિશ્વામિત્રીનું, તો અહીંયા આવવાનું થયું આ રીતના. અને આપે સરસ કામ કર્યું, ભાવના સુંદર વ્યક્ત થઈ. પ્રબીરની જે સાહિત્યિક નિષ્ઠા એનો પણ પરિચય સરસ રીતે સુપેરે એક દિગ્ગજ કલાકારે, દિગ્ગજ કવિએ કરાયો, એનો પણ આનંદ છે. ભલે આપણે થોડા છીએ પણ બધા જ પોતપોતાની રીતે વિરલ છે આ બધા વ્યક્તિત્વ. એટલે કલ્પનાબેન પાઠક કેનેડાથી જ હમણાં જ આવ્યા છે, ત્યાં પણ બહુ સુંદર કામ કરે છે. અહીંયા મેં એમનો પણ પરિચય આપ્યો હતો, ઇન્દુબેનનો. પાંડે સાહેબની વાત કરી, સુંદરમભાઈ ટેલર એ પણ સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે. શબ્દ સેતુ સંસ્થા અહીંયા સુંદર ચલાવે છે અને કેસેટો એમની બહાર પડેલી છે, પુસ્તકો બહાર પડ્યા છે, સરસ સંકલન કરે છે. બાજુમાં ડોંગરેજી દિનેશભાઈ, હા, અરે વાહ વાહ વાહ. ચોક્કસ એમની વાતમાં, એમની લાગણીમાં બધા જ સંમત થાય છે. અત્યારે બધા અલ્પાહાર કરી રહ્યા છે એટલે તાલીથી નથી બતાવતા, પણ ચોક્કસ હા, એટલે એ ટેકો છે, અનુમોદન મળી ગયું છે. અને આ સમર્થનના સારા શબ્દો સુંદરમભાઈએ બહુ સમયસર વ્યક્ત કર્યા છે, એ બધાનો આભાર છે. પગી સાહેબ આવ્યા છે, તે પણ એક સારા ગઝલકાર છે, બહુ સુંદર રીતે કામ કરે છે. અહીંયા પ્રતિમાબેન દલવાડી એ પણ કાવ્યો સુંદર લખે છે. ત્રિવેણીબેને ઘણા બાલ કાવ્યો લખ્યા છે ને બહુ સુંદર કામ કર્યું છે. એવી રીતે ડૉક્ટર રાજેન્દ્ર હાથી એ અનેક સંસ્થાઓ સાથે છે, પુસ્તકાલય મંડળમાં પણ પ્રવૃત્તિઓ કરે છે અને પોતે આયુર્વેદના નિષ્ણાત ડૉક્ટર છે. ખૂબ જગ્યાએ સેવા આપે છે, વરિષ્ઠ નાગરિકોમાં ખાસ આપે છે. એટલે આવા બધા વ્યક્તિત્વો અહીંયા ભેગા થયા છે, એ યાદગાર છે, ચિરસ્મરણીય બની રહેશે. સૌ જે કંઈ ભૂલ હોય એ માફ કરશો. અને આ કેસેટ બની જશે, આની વિડીયો થઈ જશે ત્યારે આપને મોકલી આપીશ સતીનભાઈ, તેથી અને એ ભાઈ પણ ટેલિકાસ્ટ કરશે બધે, એટલે એનો રિસ્પોન્સ મળશે. અહીંના દિવ્યાંગ સંસ્થાઓ 2-3 ચાલે છે, એ લોકોને અમે વાત કરી હતી, 1-2 મુખ્ય માણસોને. એમણે કહ્યું કે આવું હોય તો અમને બહુ જ ગમે, પણ તકલીફ અમારી એ છે કે અહીંયા લિફ્ટ નથી. હા, એટલે લોકો આવી નથી શક્યા. પણ બાકી એ લોકોએ એવી ઈચ્છા વ્યક્ત કરેલી કે વ્હીલચેર લઈને અમે આવીએ પણ લિફ્ટ નથી અને દાદર તો ચડી શકાતો નથી એ લોકોથી. એટલે એમણે કહ્યું કે પણ અમારા પ્રણામ કહેજો એના માતા પિતાને, અને પ્રબીરના 2-3 પુસ્તકો અમારી સંસ્થાને આપજો, એટલે અમે સર્ક્યુલેટ કરીશું. એટલે એ ભાવના એમણે વ્યક્ત કરી છે. નરેન્દ્ર પટેલ અને બીજા પણ છે. વડોદરામાં પ્રજ્ઞાચક્ષુ બહેનોના સ્કૂલ છે, લાયન્સ બ્લાઇન્ડ ગર્લ્સ સ્કૂલ. અત્યારે હું એના અધ્યક્ષ સ્થાને છું અને એ બહેનો બધી ગામડામાંથી આવે છે. સુંદર એમને રાખીને હોસ્ટેલની વ્યવસ્થા પણ કરી છે, અમે ભણાવીએ છીએ ફ્રીમાં, અને ત્યાં પણ સરકાર માન્ય છે. ને અત્યાર સુધીમાં લગભગ 600 વિદ્યાર્થીનીઓએ ત્યાંથી
ભણતર પ્રાપ્ત કર્યું છે 8 ધોરણ સુધી. અને એ રીતે સેવાતીર્થ નામની સંસ્થા છે તરસાલી ખાતે. પુરુષોત્તમભાઈ પંચાલ એના અધ્યક્ષ છે. વાઇસ પ્રેસિડેન્ટમાં હું છું. ત્યાં મૂક બધિર બહેનો પણ છે, મંદબુદ્ધિની બહેનો પણ છે અને સ્પેશિયલી એબલ્ડ માણસો પણ છે. ને એ લોકોનું વર્ષોથી 37 વર્ષથી સેવાઓ ત્યાં થાય છે. એ બહુ સારું એવી કામગીરી થાય છે ત્યાં. ને કુષ્ઠ સેવા, ખાસ કરીને લેપ્રસી માટે જ્યારે પ્રોબ્લેમ હતો ત્યારે એ લોકોએ બહુ જ મદદ કરી અને એ લોકોને રિહેબિલિટેશન પ્રોવાઈડ કર્યું છે. એટલે આવી બધી સંસ્થાઓ સાથે કામ કરીએ તો ત્યારે ખ્યાલ આવે છે કે આ પ્રબીરનું વ્યક્તિત્વ કેટલું મોટું હતું, કેટલું મહાન હતું, એટલી એની સૌજન્ય હતું અને સર્જનાત્મકતા હતી. ખાસ તો આ સર્જનાત્મકતા એ બહુ મહત્ત્વનું છે કે એણે જે અભિવ્યક્તિ રજૂ કરી છે, જેટલી પણ કરી છે, જે રીતના કરી છે એ સરાહનીય છે. એટલે આવો સરસ ઉપક્રમ રચી આપ્યો એના માટે દીપ્તિબેન અને સતીનભાઈના આપણે આભારી છીએ. ને ખૂબ યાદ રહેશે. જેને આ અલ્પાહાર ન લીધો હોય કૃપા કરીને લેજો, પૂરતી વ્યવસ્થા છે. સુંદરમ ટેલરના જય ભારત. આજે ગ્રંથ ગોષ્ઠીના ઉપક્રમે કેટલો સુંદર કાર્યક્રમનું આયોજન થયું ને ઉપક્રમ આખો ગોઠવાયો. અને એમાં મારા વડીલ ગુરુ જેને કહીએ એવા સતીનભાઈ દેસાઈએ આજે જે લેખક વિશે જે પરિચય આપ્યો અને એમના વિશે જે કાવ્યોની છણાવટ કરી, ખરેખર બહુ જ સુંદર ઉપક્રમ બન્યો છે. અને દક્ષાબેન અને પિતાશ્રી આપણે સૌરભભાઈ જે એમણે આજે જે એક સંકલ્પ જાહેર કર્યો, ખરેખર સાહિત્ય જગત માટે અથવા તો જે કંઈ બીજી સંસ્થાઓ હોય, અપંગની હોય કે દિવ્યાંગોની હોય, ને એ સંસ્થાઓ માટે જે ભાવના એમણે વ્યક્ત કરી, ખરેખર બહુ ઊંચી વાત છે. હું તો કહું છું આપણે બધા જ હૃદયપૂર્વક એમનો આપણે આભારી છે એવું નહીં, પણ આપણે બધા જ એમને ખૂબ ટેકો આપીએ છીએ આજે. અને વડોદરાની બધી જ સાહિત્ય સંસ્થાઓ વતી હું એમને આ કાર્યક્રમ, આ એમનો જે સંકલ્પ ખૂબ આગળ વધે, ઈશ્વર એમને ખૂબ મદદ કરે એવી ભાવના વ્યક્ત કરું છું. આભાર. આ બાજુ જુઓ, આંગળી આ બાજુ, વિદ્યાજી જે નહીં આ બાજુ. સાહિત્ય વિથિકાનો વિશેષાંક પાંડે સાહેબને સતીનભાઈ અર્પણ કરી રહ્યા છે. तीसरा हिंदी विश्वनाम है. पहला माया प्रकाश की बदौलत ताप्ती लोक सूरत ने किया था. दूसरा हो गया वही तीसरा विश्वनाम. वाह वाह वाह, ये हैट्रिक है. इसमें मोहन भाई बारोट का भी एक बहुत ही सुंदर प्रेमायण का लेख है, जो प्रेमायण का परिचय हमने द्वारकेश लाल जी की कल्याण राय जी हवेली में सुंदर भाई आपने मेरी माता की मातृवंदना भी वहाँ कराई थी, प्रस्तुत की थी. जी 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 जी. ના એ અમારા આપણા ભાઈઓ લઈ લેશે ઈસો ત્યાં આપવા જાઓ. हाँ में धूम रहे. श्रद्धांजलि के रूप में खिराजी अकीदत पेश कर रहा हूँ कि जहाँ में धूम रहे, नाम रहे, शान रहे. अकीदत पेश कर रहा हूँ खिराजी अकीदत प्रबीर भाई को कि जहाँ में धूम रहे, नाम रहे, शान रहे. तो जीत के तो नहीं मिल सकता है, लेकिन होने जीने के बाद भी जो होती है उनकी बातें होती है, उनको याद किया जाता है. और उनकी हम सब की तरफ से एक शेर है कि जहाँ में धूम रहे, नाम रहे, शान रहे, इसी तरह से खुदा तुम पे मेहरबान रहे. इसी तरह खुदा तुमसे मेहरबान रहे. जैसे हमारी रूह जागी दोबारा प्रबीर के मुतालिक 4 शेर प्रबीर का मंत्र आपको देके आखिर जाना चाहता हूँ मैं, नहीं तो वरना जिल नहीं उतर पाऊंगा. कि कई सदियां तुझे ढूंढे हजारों साल, कई सदियां तुझे ढूंढे हजारों साल, तेरे ना होने से दोनों जहां कितने हुए बेहाल. कई सदियां तुझे ढूंढे हजारों साल, तेरे ना होने से
दोनों जहां कितने हुए बेहाल, तेरे एक हाथ में एक तार है, दूजे में है करताल, मीरा और नरसी का रूप। तेरे एक हाथ में एक तार है, दूजे में है करताल, तेरे दो हाथ को आकाश थामे, पांव को पाताल। तेरे एक हाथ में एक तार है, दूजे में है करताल, तेरे दो हाथ को आकाश थामे, पांव को पाताल। और करामत तेरे जैसी कौन कर पाएगा ए परवीर, करामत तेरे जैसी कौन कर पाएगा ए परवीर। तो नन्हा घाल गोकुल का, तो दक्षा मात का है बाल, करामत तेरे जैसी कौन कर पाएगा ए परवीर। तो नन्हा घाल गोकुल का, तो दक्षा मात का है बाल। और कलम तेरी चला के छा गया हर दौर में परवेज, आज से मैं सती नहीं प्रवीर परवेज हो गया हूँ। कलम तेरी चला के छा गया हर दौर में परवेज, कलम तेरी चला के छा गया हर दौर में परवेज। और तेरे ही हाथ पाके छा गया हो गया परवेज है खुशहाल, तेरे दो हाथ पाके हो गया परवेज है खुशहाल। तेरे एक हाथ में एक तार है, दूजे में है करताल। तू नन्हा गाल गोकुल का, तू दक्षा मात का है बाल, तू नन्हा गाल मोहन का, तू दक्षा मात का है बाल, तू नन्हा गाल गौरंग का, तू दक्षा मात का है बाल। कबीर